માતાજી બધાને. કેમ છો બધાય મજામાં જશો? જો હું પણ મજામાં જ છું. આપણે સવારમાં ઉઠી ગયા છીએ. ઉઠીને આપણે હવે જો ચા બનવા મૂકી દીધો છે. તો આપણે ચા બનવા મેળી દીધો છે. રોટલીનો લોટ બાંધીને રાખી દીધો છે. તડકો બહાર નીકળો છે ને તો આપણે છે ને ભૂંગળા તપાવવા છે. તો તપાવવા મૂકી દઈએ. ભૂંગળા તડકે તપીને રાખી દઈએ ને તો મસ્તી ના તરાય, નહીં તો ઓલા હરખા ન તરાય. આપણે ખોલીને એને તડકે મૂકી દઈએ હરખા, તો તે તપી જાય. જો હજી અમારા ભાઈ તો પૂતા છે, પીઠા નથી. ઉઠવું નથી. હે બોયલી ને એટલે ઉઠી ગયો. ચાલો આપણે રોટલી બનાવી નાખીએ. 2 ઘીવાળી કરશું અને 3 તરેલી કરશું. એ 2 હાટું તરેલી ને મારા હાટું ઘીવાળી. ચાલો આપણે રોટલી બનાવી નાખીએ. છે ને રોટલીનો લોટ 4 રોટલીનો જ બંધાણો, એટલે 4 જ રોટલી થઈ છે. 1 રોટલી હું ખાઈ, 3 રોટલી એ ખાય. આપણે બસ મોડેકથી કામ કરીને કંઈક નાસ્તો કરી લેવું. ચા જો હવે પાકે. હાલો હવે નાસ્તો કરવા, આપણે નાસ્તો કરી લઈએ. લે સીધી રે ખાઈ ખૂબ લઈ લો. આગળ પીઝા રોટલી લાવો, મારી છે. લાવો લાવો. બહુ તોફાન કરે હે ને. એ હું શું કરવા આવ્યો? આવ્યો ચા નાસ્તો કરી લે. સાનું મને જાય લે. તૈયાર થઈને જાય છે 2 ગામમાં, ને આપણે તો હજી કામ બધું કરવાનું છે. ડૂટી ફૂટી ખાવા હાટું પાછો આવ્યો. ડૂટી ફૂટી દઈ દીધી ને એટલે હવે ભાઈ જાય છે. આપણને કોણ લઈ જાય? આપણને તો કામ જ કરવાનું હોય. આપણે મેં એને નવરાવ્યો, ધોવરાવ્યો, તૈયાર કર્યો, તૈયાર કરીને મોકલો. હવે કપડાં ધોવાના છે. આપણે હવે કપડાં ધોઈ નાખીએ. પહેલાં પોતા કરી નાખીએ, પછી કપડાં ધોઈ નાખીએ, નહીં તો તડકો થઈ જાય પાછો. ધોવાઈ ગયા. આપણે કામ કરીને અંદર આવતા રહ્યા. તડકો જો કેવો છે. અંદર આવે તો અંધારા અંધારા આવવા માંડે એવો તડકો છે. કપડાં તો ધોવાઈ ગયા. આપણે હવે રસોઈમાં બનાવવું જોઈએ ને કાંઈક. તમને મેં કીધું હતું ને કામ કરી લઈશ ત્યાં ભૂખ લાગી જાય. દાળ લઈને બેઠા હોય ખાવા. હાલો બધાને ખાવું હોય તો ખાઈ લઈએ, પછી આપણે રસોઈનું બનાવશું કાંઈક. આપણે લોટ બાંધીને રાખી દીધો છે. આપણે કરવું છે ઢોકળીનું શાક, એટલે આપણે જો પાણી ઉકળવા રાખી દીધું છે. પાણી ઉકળી જાય પછી આપણે એમાં ઢોકળી નાખીને ઢોકળી બનાવી લેવું. કામ કરવા બેવું હતું પણ કીધું પહેલાં લોટ બાંધીને રાખી દઈએ અને ઢોકળીનું શાક કરીને રાખી દઈએ. પછી આપણે 12:30 જેવું થવાનું રહે રોટલી કરવા હાટું. ત્યાં સુધી આપણે કામ કરવાનું રહે. ઓલું પહેલાં કામ કરવા બેહીએ તો પછી ઘડીક કામ કરીને વળી પાછી રસોઈ કરવાની. રસોઈ કરીને વળી પાછું ઘડીક બેહું, વળી પાછું ઊભું થવું. એના કરતાં આપણે પહેલાં શાક વઘાર નાખીએ, પછી કામ ઉપર બેસીશું. હજી કપડાં સુકવવા જવાના બાકી છે, વાસણ ચડાવવાનું બાકી છે. હાલો આપણે ઢોકળી બનાવી લઈએ. બની ગઈ છે, પાથરીને રાખી દીધી છે. ગરમ ગરમમાં ચેકા નહીં પાડીએ આપણે, ઠરી જાય પછી પાડજો. ત્યાં સુધીમાં આપણે કપડાં સુકાઈ આવીએ ઉપર. જો ઢોકળીનું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. આપણે અહીંયા સલાડ સુધારીને રાખી દીધું છે. આપણે મસાલો પછી જમવા ટાણે બેસીશું ને ત્યારે ચટણી, જીરું, મીઠું ને ગરમ મસાલો ને લીંબુ ને બધું નાખી દેવું. હવે ઢાંકીને રાખી દઈએ એક સાઈડ બધું.
ગેસને બધું લૂસી નાખીએ અને ટાંકીને સાફ બધું રાખી દઈએ. હવે આપણે 12:30 વાગે રોટલી કરશું. 1 વાગે જમવું છે એટલે હાલો હવે આપણે કામ કરવા બેસી જઈએ થોડીક વાર. પી ગયા સોડા લેતા આવ્યા તો સોડા પીવી છે ભાઈને. હેલા કેમ હવે પછી પીજે સોડા. હવે ત્યાં સોડા હું પીવે રીહાણો હવે જીદ કરતા શીખી ગયો હે. જે ખાવું હોય એ લેવાનું જ કા. હા કરતો કોને ના રે ના મારે કાંઈ નથી પીવી. શાક ને રોટલી બનાવીશું એ પછી ખાવા પીવાનું છે. જામફળવાળી હે ને માં નથી પીવી. તમે પી લ્યો બે. હે આંટી આટો મારી ગયા છે રમાડવા હાટુથી. જાવું છે ને પછી ચાલો જમવાનું તૈયાર છે. આલો બધાય જમવા. સલાડ આજે આપણા સાહેબે મસાલો ભેળવ્યો છે. આપણે નથી ભેળવ્યો. આપણે રોટલી કરતા હતા સલાડ થઈ ગયો તો. હાલો આપણે જમી લઈએ. જમવા હાલે તેરીએ જમવા. હવે આપણે ચા પીએ છીએ. હાલો બધા ચા પીવા. મોટું ટીવી અને પપ્પાએ એને જોવા હાટું લઈ દીધું છે. ડાગલા જોવા હાટું તો ફોન જ, ટીવી નહીં, ફોન જ જોવો હોય. ટીવી જોઈને ડાગલા આવે માન ફોનમાં આવે ને એવું કરતો હાલ ટીવીમાં તોય ફોન જ જોવો. જો ઈ હો શાક કરવું છે અને ખીચડી મૂકી દીધી છે. હા એક ઉડાડે છે આમ જવા દેશે. ફ્રીજરે પટકાડે છે તાણીથી. ને જો લેવા ગયો છે ભાઈ જીસીબી. જાય જો બની ગઈ છે. જો આપણે ખવડાવવાનું કામ હાલે છે. ખવડાવે છે ખીચડી. હવે આપણે જમી લઈએ. રસોઈ તો બની ગઈ છે. હાલો બધાય જમવા. આજનો વિડીયો આપણે અહીં સુધી જ રાખશું. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.